યુજીસી શું છે, યુજીસીનો નવો નિયમ શું છે, 2026માં જે યુજીસીનો નવો નિયમ બનાવ્યો છે, ખરેખર એનું શું છે માહિતી. એમાં ઘણા જેવા કે શુભમ મિશ્રા જેવા ઘણા મોટા મોટા માણસો વિરોધ કરે છે મોદીજીના સામે. તો ખરેખર આ વાત શું છે, એમાં શું એસટી એસસી અને ઓબીસીના બાળકોને શું થશે ફાયદો, એના વિશે થોડી માહિતી આજે જાણીએ. જોજો આખા વિડીયોની સાથે તમે જોડાઈ રહેજો અને તમારા મિત્રોને શેર કરજો. જો વિડીયો છે કે વિદ્યાર્થીઓને સુરક્ષા આપે છે કે શિક્ષણની વ્યવસ્થાને ડરાવે છે, એ મેન પહેલો પ્રશ્ન એ છે. તો યુજીસીના નવા નિયમના ફાયદાઓ: ભેદભાવ સાથે રક્ષણ. એસટી ઓબીસી અને એસસીના વિદ્યાર્થીઓને ભેદભાવ સાથે રક્ષણ મળશે. એસટી ઓબીસીના માઇનોરિટી મહિલાઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સુરક્ષા મળશે. ફરિયાદ માટે સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવશે. દરેક કોલેજ અને યુનિવર્સિટીઓમાં ઇક્વલ ઓપોર્ચ્યુનિટી સેન્ટર ખોલાશે. પછી ઇક્વલ કોમ્યુનિટી હોવાનું ફરિયાદ બદલાશે જ નહીં. વિદ્યાર્થીઓ કોઈ પણ સમયે ફરિયાદ કરી શકશે. આત્મહત્યાના કેસોમાં ઘટાડો થશે. માનસિક તણાવ દૂર થશે. હેરાનગતિ અને જાતિવાદ રોકવાના પ્રયાસો, યુનિવર્સિટીની જવાબદારી વધશે. અને નિયમો જો નહીં પાળે યુનિવર્સિટી તો એના ફંડ બંધ થઈ જશે અને તેની માન્યતા પણ રદ થઈ શકે છે. માટે આપણા એસટી એસસી અને ઓબીસીના બાળકોને ઘણા ફાયદાઓ થશે એમાં. જેમ કે રોહિત વેમુલા અને પલ્લવી જેતા જાતિવાદના કારણે ઘણાના બાળકોની જાન ગઈ છે. એવા ક્યારે બનાવો ના બને એના માટે સરકારે અત્યારે યુજીસીનો એક નવો નિયમ લાગુ કર્યો છે. તો મિત્રો, આપણો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને જો યુજીસીને સમર્થન કરતા હોય તો કોમેન્ટ કરજો. નિયમને આભાર. જય હિન્દ, જય ભારત.